રાધનપુર ખાતે રાધનપુર જિલ્લા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા યોજાઈ। રાધનપુર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય ત્રિશુળ દીક્ષા ગ્રહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ક્રાંતિકારી સંત પપ્પુ નિજાનંદ બાપુ, બટુક મોરારી બાપુ તેમજ અન્ય સંતગણ તેમજ અખિલ ભારતીય અધિકારી શ્રી ભૂપેન્દ્રભાઈ ભાયાણી, જિલ્લા પ્રમુખ શ્રી લખમણભાઈ આહિર, જિલ્લા સંઘ ચાલકજી વેલજીભાઈ ચૌધરી, જિલ્લા સહકારવાહ પચાણભાઈ ઠાકોર, નરેશ બારોટ તેમજ જિલ્લાની ટીમના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં 300 સ્વયંસેવક બધુએ ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, બજરંગ દળના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બાબરી ગામના દેવરાજભાઈ ઠાકોર અને કાંતિજી ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં યુવાનો બજરંગ દળમાં જોડાયા હતા અને ત્રિશુલ દીક્ષા લીધી હતી। રાધનપુર ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયો હતો।